ભાઈ મજામાં? શું કરો છો? આ હું નહીં દેખાતું કચરો વાળું. હું લોન વાળો છું. તમારે લોન લેવી છે? લોન જોઈએ છે? લોન તો લે જ છે કે રૂપિયાની કોને જરૂર ના હોય. હાલો તો લેવા છે. હા તો વધુ નહીં. તમારા પત્ની છે તમે પત્ની તો તારે માસી તો સાંજ નોય મરી ગયો ડોસી મારો તો. એટલે અમે મહિલા ઉપર લોન આપીએ છીએ. તો તમારા જો પત્ની હોય હાલ હયાત હોય તો પછી તો એના પર લોન આપીએ છીએ. તો લેવી પણ આ ડોહો જીવો છે, આ ડોહા ઉપર આલો કે ના? ડોહો પર નહીં, મહિલા ઉપર અમે લોન કરીએ છીએ. એવું છે? હા તો હોય તો તમે કયો. હાણું શું નાટક કે બસ ભાઈ રોન જ લોનો મારી ડોહા ના મળે? ના, પુરુષો નહીં મળતી. મારા ઉપર લોન નહીં થાય? ના, એના પર તમારા ઉપર ના થાય દાદા. એમ તો મારા ડોશીને એમ તો આવ્યા હતા 2 લાખ રૂપિયા એના હતા. એના દાગીના બધું પડ્યું તો બધું વાપરી ખાઈ ગયું ને હાલ કશું રૂપિયો બચ્યો નહીં. એક કામ કર મારા ઉપર થાય તું કર મારા ભાઈ. ના ભાડી તમારા ઉપર લોન ના થાય. મહિલા ઉપર થાય લોન. ઘરમાં મહિલા જ નહીં તો પછી રવા દો. તો બીજું શું કહું તમે? ના, તમારે પણ ના થાય. હું તો હપ્તો કાયદેસર ભરી દેવું. પણ મહિલાની લોન છે, મહિલા ઉપર લોન થાય દાદા. ચલો જવું જોતા. એ ભાઈ છોકરા વાત કહું. બોલો એક કામ કરો. બોલો. મારા તો થાય એવી નહીં તો વાંધો નહીં, પણ હવે મારા પાડોશીમાં એક શું ડોસી છે તો થઈ મહિલા ઉપર જ થાય છે ને? હા, મહિલા પર. હા તો ઈવન થાય છે લોન. તે ઈવન ઉપર કરી દો લોન. કશું વધુ બતાવો. આ રહ્યું હડો મારા પાડોશી જ છે. જ્યાં કોથળીના ગાભણ બાપા બધું ભરશ્યો. શું છે? લઈ આવો કે તાટપત્રું. ગીજામાં કુકા જોઉં કે ગીજામાં કુકા જોઉં તો લાવું કે તાજપત્રી મેણિયું લાવું? તમારા જોડે કદી કુકા રહ્યા જ નહીં. આ જેટલું ચૂવાય છે. પોરે ચોમાસામાં આવું ને આવું રાખ્યું તો નીમા તો ધોણ થઈ ગયું. આખું ઘર માર તો બાતલ જાય છે. તને હું ખબર, મને બધી ખબર પડે છે. પણ હોય તો લાવું કે હમણાં પગાર થાય તો લાવ હેડ અઠવાડિયે જીડી. તમારે બચતો નહીં. જે તેના જોડેથી લીધેલા હોય એ બધા આલવાના. આ ચોહદી આ ટેકા મેલ કરવાના જોન ત્યો. તો રૂપિયા વાળા શું છીએ તો તને ટેકા ના મેલા? સમ મગજ ખોઈ જતા ના પરમો. આખી જિંદગી બસ બોલ્યો જ કરતા આવડે છે, બીજું કશું આવડતું જ નહીં. કહીએ એટલે કાયા થાય. કાયા થાય છે તે. અયો મને તો બંગલા બનાવો તો તે મને સારું લાગે. 300 રૂપિયાનું આવે. કેટલું મોંઘું આવે એમ કેજો. એટલા 300 રૂપિયા નહીં બચતા આપણા. અલે કહું છું પગાર થવા દે, હું લાયો. પછી ઓનમો ભૂગળો ગાલે તો હું ત્યાં કા મેલા નંબળાશો કો આવા. ખાડા કર્યું છે, કંટાળા છે એક નંબર ના. પણ ખાચું કીધું ને કંટાળા આયા નહીં તમને. હા વળી હન આ તો કાલ ઉડી જા. હારો વાયરો આવશે તો ખરા. ઉનાળા વરસાદ આવ્યો છે એટલે હો ઉડી જતો. તું રોટલો કર, હું થોપલી કાપીને આવું છે. ખાવા ટાઈમસર જોવો મોણાના. પણ કોઈ કોમ થાય નહીં. કોમ તો ઓની જીભ છે માટી નાટી કરે ચાલ્યા છે. માં હું કરવા બેઠી ચાલ્યા. દેશ માટે થોડો લેબડો પાડતા આવજો. જિંદગી આવો ને આવો રે મોણા પર બચ. હા કળો ભાઈ આવો. ભાઈ મજામાં? આવો. ચાલે બેઠો. એ જે લેબડો પાડવા મહેમાન આવો. મહેમાન છે. મહેમાન છે. જાણે હું હારા માટે આવ્યો છું તે મોસો થોડો ચાલશે વાંધો નહીં. હોપડો બેહો પેલા મહેમાન બેહો. તમારે ઘર પાસ નહીં કરવાનું ગવર્મેન્ટમાંથી કારીગર સરકારી અધિકારી છે. પણ આ સાપરામાં શ્યાં સુધી પડી રહો. આજ જ હું આ ટાટિયું લાવવાનું કહેતી હતી. એટલે તમારે ઘર બનાવવું હોય ને એના માટે લઈને આવ્યો છું. સરકારી અધિકાર થઈ જાય. તમે મને પૂછો સાહેબ ને ના પૂછાય. પૂછાતું સાહેબ ને પૂછાય. તાણ બસ મારવા થોડો આપણા ડોક્યુમેન્ટમાં શું છે? ડોક્યુમેન્ટમાં ખાલી તમારા આધાર કાર્ડ છે ને તો આધાર કાર્ડ હશે ને તો થઈ જાય. પણ એ તમારા ડોહાનો જોવો કે ઓ બોલાવતી તમારા હાથ હોય ચાલ છે. તમારા હાથ હોય ચાલ છે. ઉપર થાય. હા કમ્પ્લીટ તો ઘર પાસ આલો આધાર કાર્ડ ફટાફટ લેતો ફટાફટ જલ્દી આવો. બસ સાહેબ તો મોડું થાય છે. હાલો હળો. તમારું કાકા કમ્પ્લીટ. હાઉ પાસ થઈ જાય લોન મારવા તો બ્રો. હા બોલો. ચલન થાય
60,000 હાઈટ નહીં થાય લ્યો. હવે ઘણી થઈ જાય અમારે લો છે. બરાબર કશો વાંધો નહીં. ફોન કરો કે મારે ડોહા તો શું કહો ફોન? ડોહાન હું ના, ના, કરવા તમે- પણ તમાર તાહણ થઈ જવાનું બબલો. સાહેબ હા, સાહેબ. ખબર છે ને તમે આધાર કાર્ડ આપ્યું ને એ બધી પ્રોસેસ તમારી પૂરી હા સમજી? એમ કહું હો? ચા બાપુ સાની પીતા તો ઇવન ડાયાબિટીસ છે નહીં અને ઓનો બબલો, ફોટો ફોટો પાડો ને ફોટો પાડીએ બરાબર હા પાડો અરે પૈસા તમારા ખાતામાં પડી જાય પૈસા એમ કે તમારા ખાતામાં આવશે ગ્રાન્ટ પાસ થાય એવી? ગ્રાન્ટ પાસ થાય એટલે તમારા તમારા ખાતામાં ડોહાનો અકાઉન્ટ નંબર આલું હા, પેલું ફોટો પાડ લે. બેંકનું ખાતાનું પાડ લો ફોટો તમે સાહેબ અરે હું ભૂલી ગયો હું એક- તમારા ઘેરથી નહીં ને? ના મારા ભાભી ના છે. તમારે દિયર થાય હા તો વાંધો નહીં. અમારો મેલ્લામાંથી હા આ સાચી જોડાવો ને તમે? બસ. એક લોન પાડો તો હું અંગાત ઉભો રહું ના ના તે બોલાયો અમારા ડોહાને ના, હાલ ના, જ તમારે હા. એકવાનું તમારે એકવાનું કરવાનું છે. કોઈ ચિંતા નહીં. શાંતિ રાખો. પડી ગયો. હા, પડી જાય ને? હા, હા, આપણે તો આ ફાઇલ હું કમ્પ્લીટ રેડી કરી દઉં. કેટલા દાડામાં થઈ જાય સાહેબ? અરે બે એ દિવસ- તો ચાર પોત દામ થઈ જાય ના, 2 દિવસમાં થઈ જાય 2 દિવસમાં. હા? હા 2 દિવસ. બસ બે દામ સરકારી કામકાજ તો જબ્બર તાણ ઝડપથી બધા ચાલે. સાર હોય તાણ આ સાપરોમ પડી રહ્યો આ પતરો ને બતરો આ જોજે આ જો દાદા કીધું કોઈ હમણાં. ચા બા ધાબાવાળું પીધા ઘર. ને? હા ચા નહીં પીતો હું કોઈ સા બીજું કોઈ એવા? તો હા ચાર પાંચ જણો છે કોણ હાલ એક અંગાથી માર બધું મારે પિયરમાં બે ઘર પાસ કરાવવાનું હતું જો સાહેબને. પણ આ પિયરો વાળો નહીં આ તો હા આયો. એવું ઘર ઘર કરું શું ઘર ઘરની વાત છે એ ચોય વન પિયરમાં પણ તમારે તો એક ના હોય કે બધું એટલે ઘરની કો ઘર ઘર કો ઘર ઘર એટલે એમ કે આ ઘર રહેવાનું છે તો એ પાસ થાય એટલે ઘર હા તો લો હું દાદા જાઉં હા. અને કોઈ હોય તો મને સમાચાર આપજો ચોક્કસ અમારે ચોક્કસ તમારો કોન્ટેક્ટ નંબર આપે અરે છે જય શ્રી બરાબર? કૃષ્ણ યાર તમને હું હા, યાર જય માતાજી. કહેતા વગર રહું હા, જય માતાજી. ના રહું યાર હો? તમારે ચલો. 2-5 રૂપિયા તમને મળી ના ના જાય. વાંધો નથી હો. હા, લો, હું જાઉં એમનો ફાયદો થાય આમાં ઘર પાસ થાય તો અમારે એવું કોઈ નહીં અને મજૂરી નહીં તે કરતા આધાર કાર્ડ તો લઈ જાય રહ્યા હા એ તો હાલ દે હાલ દે હાલ દે હાલ દે હાલ દે તમારો ડોહો તો મારે ઘર ના. પાસ થાય છે ખબર નહીં પડતી ઇંગલો મિંગલો લાવી દેજો પાછો હા, બે સાહેબ. ધાબા વાળું જ બનાવી હારી ગ્રાન્ટ પાસ થાય તો હા બીમ ભરી દઈએ હવે 4 બીમ ભરી દેવાના બે હોય. ચા બનાવું ના મારે સારી પીવું એક હું ચા તો હવે બનાવું? બધું બીજું પીએ દાદા ઓ દાદા કોણ છે આવ વાહ બેહો એમ પાણી બોલ લાવ ના ફોન નહીં પીવું ઓળખાત નહીં ગોમના છો દાદા ઓળખો નહીં મને ઓળખણ ના પડે હું તમે જે 60,000 ની લોન આપી હતી ને એ લોન વાળો ભાઈ છું હું અને 1 મહિનામાં તમે ભૂલી ગયા મને લોન વાળા ભાઈ તો અલ્યા લોન વાળા ભાઈ હું તો તાણ હું તો વાડ જોઈ રહ્યો તો આ મારા બાજુમાં પાડોશી શાનનો કે હપ્તો લેવા શાણ આવશે હું હપ્તો લેવા માટે જ આવ્યો છું મેં કીધું 1 મહિનામાં તમે ભૂલી ગયા મને ના ભૂલ્યો નહીં પાણી લાવું ઓળખ્યો ના મને એવું લાગ્યું ના ઓળખી જો ઓળખી હા જો તો બરાબર ઓળખી જો અને આપણો કે હા એ આપણે પાડોશી જ છે આપણે તેરો હપ્તાની વાટ જોઈને બેહી છે કે અરે હપ્તો લેવા શાણ આવું હા એટલે હું હપ્તો લેવા આ માટે લઈ આવો શાનનો 2 દાડાથી વાટ જોઈ રહ્યો તો રોક તમે નહીં આવતા ના જી આવ તો એ હપ્તો લઈ અરે લો હેડો મંગા ચડો મારા જોડે હવે જે વખત લોન આપી એ વખત તમે અંગા જતા અરે આપણું જ ઘર છે રે તે લઈ આવજો હા તો લઈ આવજો હો ઘેર જ છે ને? પેણ પેલી બોડી નથી વળી ઓહો, હો? ઘેર જ છે ને એ સાંજનો વાર જોયેલો છે કે હપ્તો આજ આલે કાલ આવો લેવા વાળો આવતો નહીં કોઈ હા તો કશું એટલે હો હા બોલે લઈ લેતો આવ. મારી માની વગર ના ઉપર છે 60,000 તો લીધા તા હું લઈ ગયો છું અને એ તો વાપરી નાખે છે ઘેર ઊભું નહીં રહું મેં હપ્તો આલો તો આલે નાનો તો કોઈ આ છે ને ગોળ ગોળ ફરી રહી છે ડોહા એ ડોહા જીવા ઊંઘ્યા છે લેબડો બેબડો ના પાડી આયા તમે હું ઘાસ લાવી છું થોડું તું જઈને હમણાં લેબડો પાડી આવ ને આ ગોળ ગોળ ફરી રહી છે કોક નાખો તો ખરા આપણો તું સાંજ ના લાવી લાય પણ માપની જ લાવી હોય તો પેલી ભેંસને નાખ્યો અને કોક નાખો બીજું પૂરા પૂરા તો નાખો બાળીએ તું લે બોલ બધા હું કોઈ જવાનો એક કામ કરજે લોટો કોણ પર લાય ને સામે લે સોટો પેલા ઊંઘેલા હોય તો આવે એવો ઓર્ડર કરે છે ના થોડી બે એક રકમી વધારે મેલવાનો ખાટો આવે છે પાછો હું કીધું હા કો ચા મેલું છું હાલ ના હાલ મૂકો હા ખખડાવ છે આવો મેઠા ભાઈ આવો ભાઈ આવો કશું બેઠા કોણે લા લોટો ઓવા ભાઈ બોલો કોમ બોમ પાલી ગયા કોમ તો કોઈ પાલ્યા નહીં શું કરે કયો કોમ તો જિંદગી રવાનો ભાઈ લ્યો લોટામાં તો દૂધ પડી આવો ખાટા ભાઈ હું તો બીજું શાંતિ બાજરી લીધી
ના હજી વટાવા નહીં આવી હજી 10 દાડા ઊભી રહે બાજરી તો એવું છે ઓય આમાં તો શું છે ઘરમાં બધો માણસ વધારે છે કે 2 દાડામાં વાટી કાઢશું એવું છે હા ભાઈ હા હવે આવ કાકે ઓ કાકે શું જો આવ છે ભાઈ બેહો તું. હું છે ભાઈ આવ બેહો. બેહવું નહીં મારે ફટાફટ નીકળવું છે આ તો નીકળવો તો રસ્તો છે ના બેહવું હોય તો એટલે તમારા ઘરે જ આવ્યો છું હું હા. 2000 રૂપિયા હપ્તો મારે લેવાનો છે શું છે કાકે હા 2000 રૂપિયા હપ્તો લેવા માટે આવ્યો છું હું શું છે કાકી શું છે આવજે આવો સાહેબ ઓહ. આવો ચાલો બેજો તમે કોણ છો શું છે બેહો, પોણી આલ્યું છે? પોણી આલતા નહીં બેહો સાહેબ પોણી ના લાવો. પોણી નહીં પીવું હાલ પી નાખ્યું તે આ રહ્યું આપણું ઘર આ ઓય જ આ ઓય ધાબા વાળું બનાવવાનું છે થઈ જશે ધાબા વાળી ગ્રાન્ડ પાસે ઘરનું બધું શું વાત કરો તમે ઘરની 2000 રૂપિયા હપ્તો મને આપો હો ફટાફટ મારા મોડું થાય છે પૈસા અમારા આલવાના હવે તમે લોન લીધી છે તો પછી હપ્તો તો આલો જ પડે ને વાત કરો છો લ્યો શેની વાત ચાલે આ હું અને ગોળ ગોળ લોન એ નીચે વાત કરો લોન નીચે વાત ઘરની વાત છે અલે આ ભાઈ મારા ભાઈ હું ગોળ ગોળ કૂટો છો ને અમારે હું કા લોન લેવી પડે ખોટી અમારે શું જરૂર છે કયો પેલા મહિના મોરી મેં આવ્યા હતા પેલા કાકુ હતા ને એ મને લઈને આવ્યા હતા ને હા. એ એને તમે મારો ફોટો પાડ્યો હું તમને આધાર કાર્ડ આલ્યું તું હા એ તમારા પર લોન થઈ છે તો 2000 રૂપિયા હપ્તો હોય તમારો 2000 રૂપિયા આપી દેજો મને પણ તમે ઘર પાસ કરવાનું કીધું તું સાહેબ ઘર પાસ કરવા નહીં કાકી તમારા ઉપર લોન કરી છે તમે ડોક્યુમેન્ટ આપ્યો છે કેટલાની? એ દાદા અંગા દીધા 60000 ની 60,000 તો જોઈ લાવવાના અત્યારે આણે લોન અને લીધી જો લે. આયા અમાર ઘેર 60,000 આયા એ આ બધા મુઈ છો લોન ચાણે લોન લીધી હતી મહિના પહેલા ઓય, મુઈ લોન નહીં લીધી આ તો કાગળિયા ઘરનો કરાયો તો આ તો શાણે તમે લોન આલી આ ડોશી કે છે લીધી નહીં આ હું છે અરે કાકીને પૂછો પેલા દાદુ મારા અંગાથી આવ્યા હતા એમને આધાર કાર્ડ આપ્યું છે એને લોન કરાવી છે એમના ઉપર આ તો આ મહિનો થયો એટલે 2000 રૂપિયા હપ્તો આવ્યો હપ્તો કાઢો ફટાફટ એનો મારા મને છે મને ધારામાં રાખે છે લ્યા અને તારે શું જરૂર પડી છે લોન લેવાની લોન નહીં લીધી મન તો કે ઘર પાસ થશે એટલે હું તો ફોટો પડાવી દીધો ને આધાર કાર્ડ આલી દીધું ને. અરે શિવા કાકો એ દાદાને પૂછવા પેલા આગળ તમારા ઘરના આગળ હશે ને તમે તો સરકારી નહીં પેલા ઘર પાસ કરે રે હું લોન વાળો છું અને લોન તમે લીધી છે આ ડોક્યુમેન્ટ કોણ હતું કળવાભાઈ હા કળવાભાઈ હતા આ, હું તો પાછું કીધું નતું તમને કીધું કે મારે પિયર બાજુ જજુ નતું એવું કીધું હા તો હું લોન માટે આવ્યો હતો તમે શો કળવા ભાઈ વાદે હવે આ લોન લીધી ને એ તો તમારા હવે હપ્તા ભરવા જ પડશે જોયા જોયા વગર હું કા ખોટા બધો આધાર કાર્ડ ને લોલો લઈ લ્યો છો પૂછતો નહીં આસતો નહીં કરવો ને બરો હવે પૈસા ભરો ખબર પડે તો ભરવા જ પડશે અમે મેઠા ભાઈ ના ફટાફટ 2000 સાહેબ મારી વાત સાંભળો અમારા અંગાથી છેતરપિંડી થઈ ગઈ છે સાહેબ હું આ વસ્તુ જાણતો નહીં આ ડોશી બોડી છે એને ખબર નહીં આ તો કે છે ઘર પાસ તમને એટલું આધાર કાર્ડ ને બધું આલ્યું છે ડોક્યુમેન્ટ અમને છો તમને અંધારામાં નાખીને લોન આપી છે એ દાદુ હતા તમારા કાકી હતા અને મેં આધાર કાર્ડ લીધું લોન પાસ કરાવી લોન એમને 60,000 રૂપિયા અમને નાખ્યા છે મેં 60,000 નાસી દીધા એમના તો મારું નાખવા જ પણ તમે લીધી છે લોન તો પણ પછી. સાહેબ તમારે પૂછવું પડે કે તમારું શેર રીતિ છે એ અમારે કશું લેવા દેવા નહીં કાકા અંગાથી પણ આ કાકી તો કે નતો હોય દાડા એમ કેવું છે હા, કે ધોકો ધોકો ઘરનું કીધું તો મને તો ઘરનું કીધું તો હું તો ઘરનું કીધું તો ઘરનું દોઢ ડાઈ થઈ જાય છે તે જોન ત્યો સાહેબ બેસજો એટલા ના મારે હું નહીં મારે ફટાફટ પૈસા કળવાભાઈ આપી બોલે બોલે યાર. ઓ પણ લેડજો લેડજો એના મોર પાકી નાખું છો હો. હું આવું હેડો હું લોન લોકોના બૈરો પર લોન લેતા શીખી ગયો છે મારો છે સીટિંગ તો છે પણ મને તો એમને એવું કીધું હતું કે ભાભી તમારું નામે ઘર પાસ થાય તને ખબર નહીં પોરીને 4 બૈરો પર લોન લઈ લીધી હતી તો એ શું ખબર નહીં વાંચો કુલ ભાભી બધા બાદ ડોક્યુમેન્ટ હલવા ના પાછો સાહેબ આવો તમે બે તાન ભાઈ સાહેબ બેહો અમે જઈને આવી છીએ પકડતા આવીએ. આવીએ. હું આવું નહીં આપું ઓ બે સાહેબ ને ચા પાણી કરાય ના હું આવું લે હેડ, હેડ, ચલો હેડ. સાહેબ બેહો મેં આવ્યો જલ્દી આવજો ભાઈ મારે મોડું થાય છે મારા બધા ધોજ્જા ના આવે બધા તમે ઓમ જોશો ને તેમ જોશો ને મારે ચાર સુધી બેહી રહેવાના અહીંયા આ મોર ભાગી નાખો છો છોકરા ઉપર લોનો ને બેઠો છે કળવા એ કળવા મોય જોતા હોય મોય ઘરમાં ખૂણા મંતાઈ ના ગયા હોય માર તો બૂટ પહેરેલા છે એક બાજુ છે બાજુ ચાલે મોય તો નથી આજે આ પણ કળવા એ કળવા અલે આ શું જો લ્યા બૂટ કાઢે મોય ખૂણા તપાસો આ તો અંતે જાય એવો છે ખૂણામાં પાછો જુતી આવજે મોય જુતી આવજે કળવાભાઈ
રોમી એક નંબરનો કોમજોર છે કોમમાં એક નંબરનો નંગ પાક્યો છે પેલા ખૂણામાં એ કળવાભાઈ જેવું દેખાય છે કોઈ નહીં પેલા ખૂણામાં એ દોડાવ ના એ તો ખાલી એમનું પહેરણ પડી એમનું લ્યા, ઓય આવો તમ ને. તો નાના આવી ગયા રહ્યો ઓબળો કળવા નહીં એ કળવા બે હોય તો સાયકલ પડી છે અને ગરમ પાણી મેને લેબડાનો પોદો નાખી 10 રૂપિયાનો હાબુ લઈ અને નહીં કાઢો એને તો 60,000 નું કામ કઈ ના આવ્યું એને કોણ આગળ પાછળ છે દરવાજો આવા નહીં રહ્યો જો એટલે ભેગો નહીં થાય એમ 60,000 રૂપિયા લઈને જો ને હવે કદી આવે નહીં 100 મહિના સુધી એને ખબર નહીં પાતાળમાં પહેરી જાય ને પાતાળમાં કાઢીને એને લાવ્યો એ હાથ નહીં જહ 100 મહિના તો ભેગો થાય કે નહીં થાય મને ઓબળો તમે તો પાતાળમાંથી જાણે લાવશો તાને લાવશો પણ હાલ તો એનું કામ કઈ નાખ્યું કઈ ને અને ભાભી તમને ખબર ના પડે તે જો તે બધો કાગળિયો આલજો છો ડોક્યુમેન્ટ આલજો છો ઓનો કોઈ ખબર પડતી નથી ઓનો કોઈ ખબર પડતી એમાં દોડા ઈ થાય છે ઘર બંગલા બનાવો છો હું તો કોણ બંગલા બનાવો સરકારી પાસ થતું હોય તો ચમ ના કરાઈએ પૂછવો પડે કોકને બે માણસને હું એમને કીધું તું કે હું દોહાન બોલ્યો તમે નેકડા ને તરત આયા મેં કીધું તું તમને બોલ્યાવાનું પણ ઉતાવળ શું કરવાના આવે છે તારા ઉતાવળ શું કરવાના આવે છે બધો ડોક્યુમેન્ટ આલી દેવાના આવે છે દોડાઈ 60,000 ભરવાના ભરવા પડશે હવે 60,000 ના હપ્તા ભરવા પડશે જે ઉપર વ્યાજ આવશે ને એ ભરવું પડશે ભાભી હાથમાં તો એનો મોર પાકી નાખું તો કા એકલો છે તો નાટક કરી જાય છે કંટાળો શું એ ખટા ભાઈ એક કામ કરો કે હવે અમે ઘેર નહીં આવી બે જણો જો જાઓ તાન ઓબળો અમે હેતમ જતો રહીએ ને કહેજો સાહેબને કે એ તો નહીં કોઈક કહેજો બોનું કાઢજો કે તે હો એ સાહેબનું કોઈ ગમે તે કંઈ તમે અમારા ઘેરથી કાઢો હો પોલીસ લઈ જા તો મને હો લઈ જતી તાણે ખબર પડે તને ભાઈ લોન ના હપ્તા ના ભરો તો પોલીસે લઈ જાય ડોક્યુમેન્ટ આલતા તમારું નતું એ બરોબર છે હો થયું એ ભાઈ સારું હેડો સાહેબને ગમે તે કરીને તમે ગમે તે બોનું બનાવીને આમ ગમે તે વાત ફેવરી કરીને કે સાહેબને કાઢો તમે હો જો. ત્યારું જ અમે ઘેર નહીં આવીએ મેઠા પાછા. ભાઈ સાહેબ ને હું કહ્યો સાહેબ મારી વાતમાં અંશિત બરાબર છે ના કયો તો? 2000 આલ દેજો કે તમે હા લોન તમે લીધી છે ને 2,000 હું કા આલું હાર ભાઈ તું જાને મારા ઘેર કોટા આવી ને સાહેબ મારા બખાડા તો હે હારું. અને ખોટી આબરૂ જાય પાછી આજુબાજુ વાળો હોપડ કહેતો કે મેઠાભાઈ ને કે લોન લીધી છે ને ભરતાય નહીં કે હપ્તા સારું હેડો હા, હું કયો તાણા થાક દોડાયો થયો છે તો કોને પૈસા જોવું છે કાકા કયો પેલો બે ત્રણ એ તો જો હેતરમાં બાજરી કઢાવા ને એમ કીધું કે અમે હોજો આવીએ છીએ કાકા મારો હપ્તો લેવાનો છે 2,000 રૂપિયા તે હું શું કરું તે બી થોડી લોન લીધી છે હપ્તો લેવો તો હજુ સુધી બેહી રહ્યો આરસી મારા સાથે છેતરપિંડી કરવાની હપ્તો આલો પડે છે એટલે બધી હંતાતું ફરવાનું કાકા વાત કરો છો તમે તાર બેહી રહ્યો તમે તાર કશો વાંધો નહીં હપ્તો લીધા કે હું જવાનું હોય દેહી રહેવાનું કશો વાંધો નહીં હો બેહી રહ્યો ગમે ત્યારે આપશે તો ખરા ને હપ્તો આલો પડે છે નાસ્તા ભરે છે દેહી રહ્યો હોય દેહી રહ્યો આ તારા લીધે હંતાવું પડે છે તારા લીધે બસ દોઢ ડાઈ થઈ ગઈ દોઢ ડાઈ પૈસા વાપરવા વાળો વાપરી લીધા અને આપણે મોટો હંતાળવો પડે છે સાહેબ નહીં જો હજુ બેઠો એ જહા તાળી એ પૈસા લીધા આગળ કદી નહીં જાય ભૂસે મારો બેઠા પછી વગર વિચારે દોઢ ડાયા થઈ જવાનું ડોક્યુમેન્ટ આલી દીધો બધો આધાર કાર્ડ ને ફોટા ને બોટા બધું સરકારી ઘરનું કીધું તું અને હું પણ પૂછવું તો પડે કે પૂછવા શું પડે કે કોણ છે ભાઈ છે રીતે લોન આલે છે હું છે બસ આ તો આવી ગયો લાલચમાં જતું રહેશે સાહેબ એ નહીં જાય કદી નહીં જાય જો એ બેઠો છે જો ઊંઘ્યો છે પગ ઉપર પગ સળાઈને તારા લીધા મોઢો હંતાળવો પડે છે પેલો તો હાથમાં આવી જાય ને તો એનો તો મોર ભાગી નાખું તો મારા ઓળશો હવે છે ને કદી આ રીતે કોઈનો ડોક્યુમેન્ટ આલતી ના વગર વિચારે કમ મરી જો ચાલના હરિયા ગણશો એવું હશે દાબુ છે હવે પસ્તાય છે તો મિત્રો જોયું આવું થાય
કોઈ જગ્યાએ પૂછ્યા હશે કોઈ વગર વિચારે કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ નહીં આલવાનો કે અત્યારે ફ્રોડું છે 2 નંબરનું જબ્બર થાય છે પાછું અને ફસાઈએ છીએ પાછા એટલે ના ખબર પડે તો 2 માણસને પૂછવાનું નતર આવી લોનો લઈ લેજો અમારા ડોશીએ વગર વિચારે ક્યાંક ઘર પાસ થાય છે અને પૈસા બીજા લઈ જાઓ ને ભોગવવાના અમારા વારા આવ્યા છે હંતાવાના વારા અમારા આવ્યા છે તો આવું ના થવું જો મિત્રો અને અમારો વિડીયો ગમે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતા રેડિયો પેલો સાહેબ એ નહીં જા દે જા પેલા ઓથી મંગુમાનીથી જજે બીજા કોઈક ખાવાનું જજે જા હે ને ભૂખ લાગી છે મને